નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 ડિસેમ્બર 2023। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। ગાંધીનગરમાં પરિણીતાને ત્રાસ આપવા બદલ સાસુ, બે નણંદ અને બે નણદોઈ સામે ફરિયાદ લખાવી ગુનો દાખલ થયો। ગાંધીનગરમાં સાસરું ધરાવતી પરિણીતાને સાસરિયાઓ ત્રાસ આપતા ગાંધીનગર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પરિણીતાએ સાસુ અને બે નણંદ અને બે નણદોઈ મળી 5 સામે ગુનો નોંધાવ્યો છે। આ બનાવની વિગત મુજબ જિજ્ઞાસાબેન અલ્પેશકુમાર જોશી, જેઓ સેક્ટર 3 ખાતે રહે છે, તેઓએ મહિલા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ તેમના પતિ અલ્પેશકુમાર સાથે સાસરીમાં રહે છે। તેમના લગ્ન તારીખ 23/1/1999ના સેક્ટર 3 ખાતે રહેતા સુરેશભાઈ જોશીના દીકરા અલ્પેશકુમાર સાથે થયેલા અને લગ્ન જીવનથી સંતાનમાં 2 દીકરા છે, જેમાં મોટો દીકરો 22 વર્ષનો અને નાનો 20 વર્ષનો છે। તેઓ તેમના પતિ, સાસુ હંસાબેન તથા સસરા સુરેશભાઈ સાથે રહેતા હતા અને તેમના સસરાનું 2018માં અવસાન થયેલ અને તેમના નાના નણંદ ગાયત્રીબેનના લગ્ન 2004ના રોજ થયેલ અને તેઓના પતિનું 2020ના અવસાન થયેલ અને તેના 20 દિવસ બાદ ગાયત્રીબેન તેમની સાથે રહેવા આવેલ અને તેમના નણંદ ગાયત્રીબેન તેમના સાસુ હંસાબેનને તેમના વિરુદ્ધમાં કાન ભંભેરણી કરતા, જેથી તેમના સાસુનું વર્તન બદલાઈ ગયેલ અને તેમના સાસુ અને નણંદ ઘરકામ બાબતે મેણા ટોણા મારતા અને માનસિક ત્રાસ આપતા અને ઘરનું બધું જ કામ તેમની પાસે કરાવતા હતા। ખરાબ ગાળો બોલતા અને માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા। આખો દિવસ કોઈના કોઈ બહાને મેણા ટોણા મારતા અને પરિણીતાના મોટા નણંદ ભાવનાબેન તેમના સાસુને મોબાઈલ ફોન ઉપર ખોટી રીતે ચડામણી કરતા હતા, જેથી તેઓની સાથે તેમના સાસુ ઝઘડો કરતા અને તેમના નણદોઈ પણ તેઓની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા અને ગાળો બોલતા। આમ તમામ લોકો માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા। તેઓ તમામે 2020થી તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા। આખરે પરિણીતાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે અને તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને મહિલા પોલીસે સાસુ, નણંદ અને નણદોઈ એમ કુલ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज माटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूपचंद खंडोर सेनेटोरियम, ज्यां छे प्रदूषण मुक्त वातावरण, नैसर्गिक शांति। सेनेटोरियम में 4, 10, 15 व्यक्तिओं की निवास व्यवस्था, अद्यतन रूमो, एसी, वाईफाई, टीवी की सुविधा, शुद्ध और सात्विक भोजन, बाग बगीचा, बाळको माटे रमवाना साधनों, लाइब्रेरी थी सज्ज। आपनी एक वखतनी मुलाकात ने अविस्मरणीय बनाओ। ऑनलाइन बुकिंग माटे लोनावाला 8070715571, मुंबई थी बुकिंग करावा 8104362390। लोनावाला में
28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.